હું લઈ આવી હતી ને એ તો હા એવડું ક્રુક જ હતું, 2 જ પાન હતા, 2 પાનમાંથી એવડું થઈ ગયું. આ તો છે મારો બટુરગસ કેવો લાગતો. પછી અમારી મમ્મી છે, બેનનો ફોટો જો આવી લાગતી, તને વંશ આવો જ લાગે જો તો. આ નવરાત્રિના ફોટા જોઈને તો હું મને આ નવરાત્રિનો ફોટો હે. તો હજી તો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ એકદમ મજામાં છું. તો આજ તો સવારે કંઈક વહેલી જ ઉઠી હતી, પૂજાપાઠ કર્યા, પછી મંદિરે ગઈ ને અને જળ ચડાવ્યું ને એવું બધું કર્યું મસ્ત મસ્ત. ને પછી મારા પપ્પાને તો જો સવારે વાડીએ જવાનું હોય, હમણાં થોડુંક ખેતરે થોડુંક કામ છે એટલે પછી ત્યાં જવાનું હોય મારા ભાઈને મારા પપ્પાને. તો આજ સવારે જવાનું હતું તો પછી સવારે વહેલી એને ઉઠીને એને રાખડી બાંધી. ને અનફોર્ચ્યુનેટલી એમાં એવું થયું કે રાખડી તો બાંધી પણ વિડીયો ઉતાર્યો ને તો એમાં કેમેરાનો વિડીયો ઓન જ નહોતો થયો, થોડોક એવો થયો તો કંઈ વિડીયો શૂટ નથી થયો. તો થોડીક વાર સવારમાં થોડીક વાર મૂડ ઓફ થઈ ગયું હતું, બટ ઇટ્સ ઓકે, હાલ્યા રાખે, એમ કંઈ વિડીયોને ઇમ્પોર્ટન્સ ના દેવાનું હોય. મસ્ત રાખડી બંધાઈ ગઈ અને મારા રક્ષાબંધન જોઈ ગઈ છે આજ સવારમાં. ને હવે આપણે કામ કરશું. તો ગઈસ, મારી ચેનલને હજુ સુધી કોઈ સબસ્ક્રાઈબ ના કરીએ તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો. થેન્ક યુ સો મચ. તો ચાલો થોડી વારમાં મળશું આપણે. A few moments later. તો ગઈઝ, હું બતાવું છું આ પાછળના ફોટાને દેખાય ને એ બધાને ઇન્ટ્રોડક્સ કરાવતા, કેમ કે મારા ઓલમોસ્ટ બધા વિડીયોમાં પાછળ દેખાતા જ હશે. જો આવી મચ્છર હમણાં બહુ આવે છે. હા, રેકેટ લઈને ફરવું પડે મારે, કેમ કે માખીઓ કવરાવે ને મચ્છર કવરાવીશ મને. જો આ ફોટો હે ને એ મારો હે, પણ જે આવે ને બધા એમ કે આ છોકરો કોણ છે, તો હું છું. ને આ ઉપર છે મારી બેન છે. તો બતાવો હરખું. કેવી મસ્ત ક્યુટ લાગે છે આમાં. 2003માં એટલે 3 વર્ષની હશે કદાચ મામા. આ મારી બેન છે. લે વાહ, આ શોપીસનું ઝાડ છે. જો આ ઝાડનું તમને કેવું તમારે ક્યાં ઓલા પાંદડા, જો આ પાંદડામાંથી ઉત્પત્તિ થાય આવું ઝાડ તમે કોઈ જોયું? જો હું લઈ આવી હતી ને એ તો હા એવડું ક્રુક જ હતું, 2 જ પાન હતા, 2 પાનમાંથી એવડું થઈ ગયું. જો આવી રીતે આ પાનમાંથી ઉગ્યું. જો આવી રીતે જોયું? તમે નહીં જોયું હોય લગભગ તો હા હું બતાવી દઉં, મારા વિડીયોમાં જોઈ લેજો. ને બીજું છે ને, આમાં હજી કંઈ ફૂલ નહોતા આવ્યા, આમ ખબર નહીં કેદી ફૂલ આવશે. આમાંય ફૂલ નહોતા આવ્યા, આમ 2 આવ્યા તો વયા ગયા. અહીંયા તુલસીમાં છે અમારા નાનકડા, હમણાં જ આવ્યા. ને વેલ તો તમે જોઈ જઈશો. જો મસ્ત મસ્ત નવા પાન નીકળ્યા છે. ને પછી અહીંયા છે આમાં કળીઓ આવી છે, પણ હજી ફૂલ નથી આવ્યા. આ શોપીસનું છે. પછી આ ઓલું છે એલોવેરા કવરપાઠું છે. તિલક તુલસી છે એક, આ છે ને એક નાની એવી છે, હમણાં જ હજી આવી. તવાર ના લાગે, ફટાફટ ઉગી જશે. આ તો એમને મોલા અડદ નહીં ખાતાથી, જો એટલા બધા ઉગ્યા છે અમારા. તો હાલો, થોડું ઘણું મારા ઝાડવાનું ઇન્ટ્રોડક્સ થયું એ પણ હું આગળના વિડીયોમાં બોલી હતી, પણ એમાં બહુ કંઈ નહોતું દેખાણું, ભૂલી ગઈ હતી, સોરી. તો હવે આપણે કરી લઈએ, થોડી વારમાં આપણે પાછા મળશું. ત્યાં સુધી બાય બાય. રોટલી દે દે ગળવાળી. यमुना जी तो कारी कारी राधा गोरी गोरी, यमुना जी तो कारी कारी राधा गोरी गोरी, वृंदावन में धूम मचावे बरसानेरी छोरी, रजधाम राधा जी की राजधानी लागे, राजधानी लागे, माने खारो खारो यमुना जीरो. હેલો
ગાઈસ, તો અત્યારે બસ જો જમીને એકદમ ફ્રી થઈ ગઈ છું અને આજ જમવામાં તો રીંગણા બટેટા અને ટમેટાનું શાક ને રોટલી ને એવું બધું હતું, છાશ ને તો જમી લીધું છે ને મારા મમ્મીએ જો આલ્બમ કાઢ્યો જ નાનપણના ફોટાનો, તો હું તમને બધાને બતાવું મારા નાનપણના ફોટા ને એવું બધું. તો ચાલો, તો હજી તો ફોટા બતાવું તમને બધાને અટાણે થોડા થોડા. જો તમારે આખો આલ્બમ જોવો હોય ને તો કોમેન્ટ કરજો બધાને, તો પાછો વિડીયો બીજા વિડીયો બતાવી તમને બધાને. જો મને બતાવતા દેખાય નજીકથી. જો આ મારી મમ્મી હે, હા. પછી આ મારી મોટી માં છે, આ હે ને ખોરામાં બેઠી ને મારી મોટી માનો ખોરામાં એ હેતલ હે મારી મોટી બેન, આ મારા મોટા પપ્પાનો દીકરો. અને આમાં હે ને આમાં એ હેતલ હે મારી મમ્મી હે. પછી આ ફોટામાં એવું છે, જો આ ફોટામાં એવું છે અમારા પપ્પા છે, અમારી બેન છે, આ મમ્મી. આમાં તો જો આ મારી બેનના એટલા ફોટા હે ને, જો આ મારી બેન હે, વંશ જેવી જ લાગે મને અટાણે. જો આમાં હેતલ, આમાં હેતલ, આમાં મારી મોટી બેન, આમાં મોટી બેન. જો હલો, મોસ્ટ ઓફ બધા મારી બેનના જ ફોટા છે, કારણ કે એ પહેલી હતી ને તમારે બધા એવું થતું હોય છે કદાચ. મારા ઓછા ફોટા છે ને મને. નાનપણના ફોટા ઓછા હે, એના તો જો કેટલા બધા કે મને ખબર નથી માં કે જો તો અટાણે આ જો ધોખા કરી. જો આ હું હે, લાગે કોઈને? જો નાની હતી ને આવી હતી, મને કોઈ ઓળખતું નથી, આવી ઝીણી થઈ ગઈ, કેમ ઝીણી થઈ મને નથી ખબર. હું હે, આ મારી મોટી બેન હે, આમાં એવું હે. કેવી લાગુ છું તો. પછી આમાં હે ને આ હેતલ હે, પછી આમાં વચ્ચે છું ને એ હું છું, પછી આ મારી બેન હે, આ મારી માસીનો છોકરો. પછી હું નવરાત્રિમાં જતી ને તો સાડી પહેરતી નાની નાની એવી લાગતી. એ અમારા સામે વાળો હતો ને એને પાસે કેમેરો હતો, ફોટા પાડતા, હું બતાવી તમને. જો એ તો કેવી લાગતી. હા જો આ ફોટો બતાવી મમ્મી, તો જો આવો લાગતો મારો ભાઈ. જો આ હું છું, પછી આ મારો ભાઈ હે, આ મારી બેન હે. આ તો જો આ નવરાત્રીનો ફોટો કેવી લાગુ આમાં. જો આમાં મસ્ત લાગુ, આમાં કેવી. પછી આમાં મારો ભાઈ. જો આ એમાં નાનપણનો ફોટો, હું આવી લાગતી. પછી મારી બેનનો ફોટો, જો આવી લાગતી. તને વંશ આવો જ લાગે. જો તો આ નવરાત્રીના ફોટા જોઈને તો હું મને આ નવરાત્રીનો ફોટો હે. પછી છે ને મારા પપ્પાને એટલો શોખ હે ફોટાનો, એને એટલા ફોટા પાડેલા છે, ખટારાના કેટલા કેટલા છે. તો તમે કોમેન્ટ કરશો ને તો બધા બતાવી. જો આ બધા ફોટા જો મારા જેવા લાગે ને મારા પપ્પા. આ તો છે મારો ગટુર બસ કેવો લાગતો. પછી અમારી મમ્મી છે, જો આ મારી મમ્મી છે, કેવી મસ્ત લાગતી, હિરોઈન છે. ઈ બધાય રહેવા દે. સિક્રેટ ફોટો હે મારી મમ્મીનો, નાનપણ. મમ્મી આ કેટલા વર્ષ જૂનો હે ફોટો? કેટલા વર્ષ થઈ ગયા છે? 40 વર્ષ થઈ ગયા. ઓય ભગવાન, જો 40 વર્ષ થઈ ગયા ફોટા. મારી મમ્મી હે ને એની દાદીમાં હે, એની આઈ કેટલા વર્ષ, 40 વર્ષ જૂનો કે. કેવી મસ્ત લાગે મારી મમ્મી. તો જો કોમેન્ટ કરજો ગાઈસ, મારી મમ્મી કેવી લાગે, મારા જેવી લાગે. આમ પછી હે ને આ બધા ફોટા હું તમને બતાવીશ, કોમેન્ટ કરજો. આના મલ્લક ફોટા હે બધા, એટલા ફોટા આજ માટે. પછી આગળના વિડીયોમાં આગળના ફોટા. તો ચાલો આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો. બહુ મસ્ત મસ્ત બધા લોકોને કોમેન્ટ આવતી હોય, હું વાંચતી હોય ને એટલું દિલ ખુશ થઈ જાય કે ઓહો, ક્યાં ક્યાંથી માણસો મને જોવે ને બહુ મસ્ત મસ્ત કોમેન્ટ કરે છે, પોઝિટિવ એકદમ. લાઈવ પોઝિટિવ કોમેન્ટ કરતા રહેજો ને બને ત્યાં સુધી હું મસ્ત મસ્ત વિડીયોઝ લઈ લો. પણ હમણાં બધી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોય તો કોમેન્ટ અને લાઈક કરતા જાજો, શેર પણ કરજો મારા વિડીયોઝ. તો ચાલો હવે આપણે મળશું થોડી વારમાં, ત્યાં સુધી બાય બાય. હાલો ગાઈસ, ચોકલેટ ખાવા. જો કેટલી બધી વેરાયટીઓ છે, સ્ટ્રોબેરી ને આ બધી, આ ચોકલેટ ને. હાલો બધાય ખાવા. કાલ રક્ષાબંધન નથી, કાંઈ નથી ખાધું. કાલ તો ગુલાબ જાંબુ
બધી ચોકલેટ લઈ આવી હતી ને તો કઈ ખાવાનું વેત જ ના આવ્યું. કાલ રક્ષાબંધન હતું તો એટલી બોરિંગ ગઈ કાલ તો રક્ષાબંધનની વાત પૂછો. અને પછી ગુલાબજાંબુ નહીં નહોતું ખાવાતું કારણ કે સોમવાર રહી કાલે. આજ તમે હાવ બધું ચોકલેટું બધું ભેગું કરીને ખાવા જ માંડ્યું છું. હાલો તમે બધાય પણ ચોકલેટું ખાવા. કઈ ભાવે તમને બધાને? ચલો એકા ને એકા ચાલ્યો. આ છે આ પથ્થરવાળી તો જો રાજુ આ બધી દુબઈ થી મોકલી હતી મમ્મી. એ દી ની પડી હતી કોણ એકલી એકલી કેટલી ખાવ. હા લેવા. હેલો એવરીવન, તો અત્યારે વાગ્યા છે 7 અને જો હું ઉપર આવી છે અત્યારે બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે, એકદમ કેસરી કેસરી દેખાય બધું. ને આજ ભજીયાન કરવાના હતા તો મેથી પાણી ધાણા ને એવું બધું લઈ આવી નીચે. તો ચાલો હવે એ કરીએ. અમે બધા કહેતા હોય કે ભજીયા બહુ કરે પણ ભજીયા અમારે બહુ ભાવે બધાને. મને ઓછા ભાવે ભજીયા પણ પપ્પાને એને વધારે ભાવે. તો ચાલો આપણે જ કરશું ભજીયા. ચાલો નીચે જઈએ હવે. બાય બાય. મેથીની ભાજી સુધારાઈ ગઈ છે. આ ધાણા ભાજી લાગે છે, બધું મિક્સ થઈ ગયું અહીંયા. તેલ થઈ ગયું છે મમ્મી. બધું મિક્સમાં નાખી દીધું આમાં, મેથી ધાણા ડુંગળી ને બીજું ને મરચાં. હાલો ગાઈસ ભજીયા ખાવા. સોરી હાલો ફ્રેન્ડ્સ ભજીયા ખાવા. મને ને ગાઈસ ગાઈસ કહેવાની બહુ બધી ટેવ પડી ગઈ. હું કાઢીશ ધીમે. થઈ ગયા મસ્ત ભજીયા. ચાલો તો હાલો જો અહીંયા ભજીયા થાય છે ગરમ ગરમ. તો પેલા ખાઈ લઈએ આપણે, પછી આપણે મળશું. ચાલો આપણે ખાઈ લઈએ પેલા ભજીયા. તો ગાઈઝ આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી.